હેલો ફ્રેન્ડ્સ, આજે હું ગુજરાતનું ફેમસ નાયલોન ખમણ બનાવવાની છું. 1 કપ બેસન લઈશું. સૌથી પહેલાં એક બાઉલ લઈશું અને એમાં બેસન એડ કરીશું. 1 પિંચ જેટલા લીંબુના ફૂલ લઈશું, સિટ્રિક એસિડ પણ કહે છે આને. 1 મોટી ચમચી જેટલી બુરુખાંડ લઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લઈશું અને 1 પિંચ જેટલી જ હળદર લઈશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરતા જઈને સ્મૂથ બેટર તૈયાર કરીશું. આવી રીતે બરાબર ફેંટવાથી જ જાળી પડે છે. વિસ્કરમાંથી રિબિનની જેમ પડે એવું બેટર હોવું જોઈએ. પછી એને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધી એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું અને વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરીને એક સ્ટેન્ડ રાખીશું. પાણી ગરમ થાય ત્યાં સુધી એક થાળીને ઓઇલથી ગ્રીસ કરી દઈશું. થાળી કઢાઈમાં રાખી દઈશું. બેટરમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. બેટર હલકું થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરીશું. અડધું પેકેટ ઈનો એડ કરીશું અને થોડું પાણી એડ કરીને એક્ટિવેટ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે તરત જ થાળીમાં એડ કરી દઈશું. ઢાંકીને 15 મિનિટ બોઇલ કરીશું. એક નાઇફથી ચેક કરી દઈશું. નાઇફ ક્લીન છે, મતલબ થઈ ગયું છે. અને 5-10 મિનિટ પછી પીસીસમાં કટ કરી દઈશું. જો કેટલી સરસ જાળી પડી છે. બીજું એક વાસણ લઈશું. એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. 2 ચમચી જેટલું ઓઇલ લઈશું. અડધી ચમચી હિંગ લઈશું. 1 ચમચી જેટલા તલ લઈશું. કાપેલા 2 મરચાં અને થોડું મીઠું એડ કરીશું અને અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈશું. પછી આ પાણી ખમણ પર થોડું કરીને રેડી દઈશું અને આપણું આ જાળીદાર ખમણ તૈયાર થઈ ગયું છે. એને એક પ્લેટમાં સર્વ કરીશું. નાળિયેર અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, ફરી મળીશું.